દાડે જાણે ઉછેરવાનું કામ કરતા હોય ને એવું કામ તમે આજે વૃક્ષ નારાયણનો જન્મ આપી અને ત્યાં આગળ એનો પ્રાણ પ્રતિષ્ઠા કરીને તમે કર્યું છે. તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન. એક આપણે ત્યાં ભજન હતું, ઝાડવા નથી પોતાના ફળ ખાતા રે ઉપકારી એનો આત્મા. આપણે શું કહેતા? ઉપકારી આત્મા કોણ હતો? ઝાડવા પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો આત્મા. તો પરોપકારી છે. એ આખું જીવન પોતાના માટે નહીં, પોતાના બાળકો માટે નહીં, પોતાના વંશવેલા માટે પણ નહીં, એ તો પરોપકાર માટે જ પેદા થાય છે. અને જ્યાંથી જન્મે છે ત્યાંથી કરીને શેખ સુધી એ પાંદડા પોતાના જ્યારે આવે તો દર વર્ષે પાંદડા નવા બનાવે છે અને બધા પાંદડા ધરતી માતાને ખોરાક તરીકે આપે છે. અને ધરતી માતાનો ખોરાક શું છે? વૃક્ષના પાંદડા. અને દર વખતે પાંદડા પાછા પાડે ક્યારે ખબર છે? ધરતી માતામાં પાણીની જ્યારે જરૂરિયાત ઓછી હોય ને અને વધારે હોય ને, ધરતી માતા પાસે પાણી ઓછું હોય એ જ ટાઈમે પોતાના પાંદડાને સૂકવી નાખે. કેમ? એનું જે પાણી છે ને થળિયા માટે, મૂળિયા માટે ધરતી માતાને આપી દે અને પોતાના પાંદડાને સૂકવી નાખે. ઉનાળાની ગરમી જ્યારે ચાલુ થાય ત્યારે પોતાના પાંદડાને પીળા પાડી એમાંથી જે પાણી એ બધું પાછું રિવર્સ પાછું આપે. અને જે ધરતી માતામાંથી જે લીધું હોય, જે પાણી લીધું હોય, રસકસ લીધું હોય, એ દર વર્ષે ફરી પાછા એ પાંદડાને આપી દે ધરતી માતાને કે માં તારો ખોરાક તને પાછો આપું છું. કોઈનું કંઈ જોતું નથી. અને કોઈ પંખી આવે એને ખવડાવે, એમાં કોઈ માળો બાંધે, એની અંદર એના માટે રાજીપો વ્યક્ત કરે. ફળ કોણ ખાશે? જે આવે એને ખવડાવો. જે ખાશે એનું ભલું થશે. એનો કોઈ ચાર્જ નહીં લેવાનો, એનું કઈ લેવાનું નહીં, બસ આપી દેવાનું, આપી દેવાનું, આપી દેવાનું. અને મૃત્યુ પામે ને, એ જ્યારે વૃક્ષ મૃત્યુ પામે એ પછી એમ ના કે મારા શરીરને દાટી દો, એમ કે મારા શરીરમાંથી કોઈકના ઘરનો ચૂલો સળગે તો સારું, કોઈકને અગ્નિ સંસ્કાર આપવા માટે મારું કામ આવે તો સારું. દરેકે દરેક વસ્તુ પોતાની બીજાના ભલા માટે વાપરી દેવાની. એટલે જ કે છે ઝાડમાં પોતાના ફળ નથી ખાતા રે અવતારી એનો આત્મા. આ સતત પ્રેરણા આપે છે, જીવવા માટેની પ્રેરણા આપે છે, સતત જીવવાની પ્રેરણા આપે છે. જીવન કેવું જીવાય? આવું જીવન હોય તો એ જીવન કહેવાય. અને એવા વૃક્ષની આપણે વૃક્ષારોપણ કર્યું છે. બીજી એક મોટી સેવા માનવ જાતની અને સૃષ્ટિની કરે છે કે આપણા બધાના શરીરમાંથી જેટલો કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે, જેટલો ઝેરી વાયુ નીકળે છે, બધાને ગ્રહણ કરી દે છે, પોતાની અંદર લઈ અને એનોથી શું બનાવે છે? એની અંદર ઓક્સિજન બનાવે છે. ઓક્સિજન બનાવીને ફરી પાછા સૃષ્ટિ ઉપર છોડી દે છે. જેટલા આપણે એમના ઉપર ઉપકાર એના કહીએ ને એના ઓછા છે માનવ જાત ઉપર. એ અંદરથી પ્રાણવાયુ લઈ, પ્રાણવાયુ અને ઓક્સિજન લઈને પ્રાણવાયુ આપે, સતત પ્રાણવાયુ આપ્યા કરે છે. પેઢી દર પેઢી આપ્યા જ કરે છે. આપણા બાપ દાદાઓ માટે પણ આપ્યું હતું, આપણા સંતાનો માટે પણ આપશે. અને છતાં એના માટે ભાવ માણસનો કેવો રહ્યો? માનવજાત કેવી રહી? માનવજાતે શું કર્યું? એને ભાવવાનું ના કર્યું, એને ઉછેરવાનું ના કર્યું. એ જે આપણને આપતું હતું, જેના ફળ આપણે ખાવાના હતા, જેનો આપણા ઉપર આટલો ઉપકાર છે, આપણે વગર કારણે ધારીઓ લઈને નીકળ્યા હોય, કવાડી લઈને નીકળ્યા હોય, કોદાળી લઈને નીકળ્યા હોય, વગર કારણે એને ખોદીને ઉખાડી દેવાનું, વગર કારણે એને ટચકો મારવાનો, એ બોલે નહીં. છતાંય આપણે માનવ જાતે આટલા વર્ષો સુધી આવું કર્યું. મારી પ્રાર્થના છે જાણકારી ના હોય તો જાણકારી આપણે મેળવીએ, અને જાણકારી મળ્યા પછી પણ જો આપણે આ કરીએ તો એનાથી મોટું મહાપાપ કયું હોય છે? આપણે સજાગ બનીએ, જાગૃત બનીએ. ખાલી જાણકારી મેળવીએ એવું નહીં, આપણે જાગૃત બનવું પડે અને જાગૃત બનીને વૃક્ષને બચાવવાનું કામ કરવું પડે. અને બચાવીએ એટલું જ નહીં, વૃક્ષોને આપણે વાવીને જવું પડે. આપણી પાસે પ્રાણવાયુ છે, પરંતુ આપણી બીજી પેઢી, ત્રીજી પેઢીને પણ જીવવા માટે પ્રાણવાયુ મળી રહે એટલા માટે વૃક્ષ નારાયણની સેવા કરવી હોય
અને આપણા ગામે અને તમે બધાએ ભેગા મળીને આજે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. તમે બધાએ યજ્ઞ કરાયો હોય એવડું મોટું કામ કર્યું છે. ખૂબ ખૂબ હૃદયથી તમને બધાને પાર્ટિસિપેટ કરવા વાળાને અભિનંદન. અને આ વર્ષે આપણે મિનિમમ 5 વન, ઓછામાં 5 વન આપણા થરાદ વિસ્તારમાં આ રીતના બનાવવાના છે. 5 વન ઓછામાં. અને ગામે ગામના મંદિરમાં, ગામે ગામની શાળાઓની અંદર, ગામે ગામના સ્મશાનની અંદર બધી જગ્યાએ આપણે ઝાડ વાવવાનું કામ આપણે કરવાનું છે. આ શ્રાવણ મહિનો છે આવતીકાલથી. ભોળાનાથ મહાદેવ સદાશિવ કલ્યાણના દેવતાનો દિવસ આવતીકાલથી ચાલુ થાય છે. તો મહાદેવ રાજી થાય એ માટે આપણે બધા આખો મહિનો ઝાડ વાવીએ. આખા મહિનાની અંદર જ્યાં જ્યાં આપણને મોકો મળે, કોઈ દિવસ એવો ના થાય કે આપણે વૃક્ષનું વાવેતર ન કર્યું હોય. રોજે રોજ કોઈને કોઈ જગ્યા ઉપર આપણે વૃક્ષ દેવતાનું વાવેતર કરીએ, એનું સિંચન કરીએ, એને ઉછેરવાનું કામ કરીએ તો ભોળિયો ભગવાન ખૂબ રાજી થશે, ખૂબ રાજી થશે, એને ખૂબ ગમશે. અને જે રીતે ભગવાન સદાશિવ ઉપર આપણે પાણી ચડાવીએ છીએ એ જ રીતે નાનકડો છોડ હોય ત્યારે એના પાણી ચડાવીને એને મોટું કરવાનું કામ કરીએ. તમને બધાને ખબર છે કૈલાસની અંદર ભગવાન મહેલમાં નહોતા રહેતા. સદાશિવ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી વૃક્ષોની વચ્ચે રહ્યા છે, ઝાડવાની વચ્ચે રહ્યા છે. કૈલાસનું વર્ણન જેમણે જેમણે સાંભળ્યું એમને બધાને ખબર છે. ભગવાન વૃક્ષોની વચ્ચે રહ્યા, એ બીલીપત્રની વચ્ચે રહ્યા હોય, એ રુદ્રાક્ષની આજુબાજુ રહ્યા હોય, પીંપળની આજુબાજુ રહ્યા હોય, વડની આજુબાજુ, જે વૃક્ષોની વચ્ચે રહ્યા છે ભગવાન. અને પોતે માત્ર રહેવું નહીં, માં પાર્વતીએ એક વખત જીત પકડીને કીધું એક મકાન તો બનાવી નાખો. હવે તો કાર્તિકેય, ગણેશ, અશોકા સુંદરી બધા આપણા સંતાનો મોટા થઈ ગયા અને બધાને ઘર હોય છે. આપણે તો હજુ ખુલ્લામાં જ રહીએ છીએ. અને બધા દેવો તમને એમ કહે છે કે તમે તો મહાદેવ છો, દેવોના દેવ તમે છો. અને એ પછીનું વર્ણન તમે બધાને ખબર છે. મહાદેવનો જવાબ તમે બધાએ સાંભળ્યો હશે. ગણપતિને લાડુ ભાવતા હોય, માં અન્નપૂર્ણા પાર્વતીજી પોતે લાડુ બનાવે ને એ ટાઈમે વરસાદ આવે અને એ વખતે પણ માતાજી કહે તમે, હું નથી કહેતી, આ ઝાડની વચ્ચેથી પણ પાણી આવે છે. એ વખતનો મહાદેવનો જવાબ. અને છેલ્લે પછી માં અન્નપૂર્ણા પાર્વતીજી એક વખત કહેશે મહાદેવ તમે સાચા હતા, આ જ સાચું સુખ છે. અને હવે મારે કઈ નહીં જોયું, હું કૈલાસમાં તમારા સાનિધ્યમાં ખૂબ સુખી છું. આ વર્ણન વૃક્ષોના તો કેટલા બધા કર્યા છે, ઝાડના કેટલા બધા વર્ણન કર્યા છે. ઉપનિષદોની અંદર પણ કેટલી બધી વાતો, આપણે ત્યાં વેદોના ભાષ્યોની અંદર પણ કેટલી બધી વાતો. એક આખો રામાયણની અંદર તો કાંડ જે બનાવ્યો, અરણ્ય કાંડ આખો આપ્યો.